હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં। તમે જોયું એમ આપણે બસમાં ટ્રાવેલિંગ કરીને હું પહોંચી ગયો છું ભાવનગર બ્લડ ચડાવવા। સરદારનગર બ્લડ બેંકે ફોય મૂકી દીધી છે, તો બસ હવે અહીંયા નાસ્તો કરવા બેઠો। અને પાછળનો જે કાંઈ વ્લોગ જોયો એ અત્યારે જે અહીં બેઠા બેઠા એડિટ કરવાનો। તો ફાઇનલી મિત્રો ફોય કાઢી નાખી છે। 2 યુનિટ હતા, એક 300 ml હતું, એક 200 હતું। અને હવે જવાનું છે આપણે કાળા નાળા, કારણ કે મેડિકલે થોડીક દવાઓ લેવાની। દવાઓ લઈને પછી એસટી બસ ડેપોએ ત્યાંથી ઢસણ ટિકિટ કપાવી ઘર ભેગા થઈ જઈ। તો મિત્રો પછી ભાવનગરથી જેમ તેમ ઇકોમાંથી બસમાં કટકા કરીને આવી ગયો ઘરે। પહેલાં તો ઠસા ઉતર્યો એટલે દુકાને ગયો તો, એક મોટરાઈથી બાંધીને કમ્પ્લીટ થઈ ગઈ હતી, કેબલ કનેક્શન થઈ ગયું હતું, ફિટ કરવાની બાકી છે। તો એ હવે કાલે સવારમાં, અને હવે આ બધાને નીંદ નાખી અને સૂઈ જઈ, કારણ કે કાલે સવારે જવાનું છે વહેલું વાડીએ। લાઇટ આવે એટલે કોઈને મોટર ચાલુ કરીને જાહેરનો એટલો ભાગ પાવાનો છે, અને લાઇટ આવે 9 વાગે એ પહેલાં નીંદ ઘરે નાખી જવાની છે। તો બસ હવે આ બધા નીંદ નાખી અને સૂઈ જઈએ। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ, અને જઈ એવું છું વાડીએ। તો નીંદ લઈ આવું છું, ઝીંઝવો અંદર નાખી દીધો, ખડ ગાડીએ છે લઈ લો અંદર। અને બસ હવે 9 વાગ્યાની તૈયારી છે, તો લાઇટે આવી જાય તો ફટાફટ જવા દઉં વાડીએ પાછો। મિત્રો નીંદ નાખીને આવી ગયો છું પાછો વાડીએ, ચાલુ કરી દીધી। એક પાળિયું વી ગયું, બીજામાં જાય છે, અને હજી હવડાની થોડી અસર છે। તો આજે એના માટે જવાનું છે આપણે ઈલાજ લેવા। તો બપોરે તમને ખબર પડશે ક્યાં જવાનું। અને આ વખતે મકાઈ ચેક કરવાનું, જો બાકી નહીં કોઈ જીવાત કે નહીં, ઈડું ગજબની મકાઈ થઈ છે। તો બપોરે જવાનું છે આપણે બહારે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો વાડીએથી ગાજર લઈને આવી ગયો છું ઘરે, હજી એક પોટકું ઘરે પડ્યું છે, અને બધાને પાઈ લીધા છે, ભેંસને તમારી છે થોડીક। અને હવે બસ નાહી ધોઈ અને જવાનું છે ઠસ્સા, એટલે આપણી બસ આવી જાય તો ટાઈમ થઈ ગયો છે। તો ધૂલો પાણી પી લે એટલે બધાને નીંદ નાખીને થઈ જવી નાહી ધોઈને ઠસ્સા માટે રવાના। તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું અમદાવાદ, અને રેપિડો બુક કરી છે, 2 વ્હીલ એક્ટિવા છે। તો હવે જઈએ આપણે મિત્રની ઈજા રહેશે ત્યાં, તો બન્યા રહેજો વ્લોગમાં। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો નવો દિવસ, અને સવાર આપણી પડી છે અમદાવાદમાં। રાતે ભાઈબંધની બીજી રોકાઈ ગયા હતા, તો અત્યારમાં નાહી ધોઈ નાસ્તો કરી રેપિડો બુક કરીને આપણે આવી ગયા હતા। આપણે થોડોક સામાન લેવાનો હતો દુકાનનો, તો નરોડામાં। તો બસ હવે દુકાન ખુલે એટલે સામાન કઢાવી પેમેન્ટ કરીને નીકળી જઈશું આપણે બંસી ગીર ગૌશાળા, ગોપાલભાઈ સુતરિયાની। ત્યાં આપણે ત્યાંથી ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા લેવાના છે, અને ટાઈમ રહેશે તો ગૌશાળાનો પણ વિડીયો લઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં ગૌશાળા જોવા માટે। તો મિત્રો પછી ત્યાંથી સામાન લઈ અને નીકળી ગયા હતા આપણે બંસી ગીર ગૌશાળા જવા માટે। તો પહોંચી ગયા છીએ, અને ગેટમાં એન્ટ્રી થતાં જ આવું કાંક વાતાવરણ છે। તો જઈએ અંદર અને જોઈએ ગૌશાળા।
તો ગાઈઝ મેન મુદ્દાની વાત એટલે ગૌકૃપામૃતમ બેક્ટેરિયા જે આપણે ઠેલામાં લઈ લીધા છે અને ગૌશાળા ન બતાડીએ કે કારણ કે મનાઈ હતી વિડીયોની. તો ગાઈઝ ફાઇનલી અમદાવાદથી આવી ગયો છું ઘરે. આપણે ગૌકૃપામૃતમ બેક્ટેરિયા લઈને આવી ગયા અને જમી લીધું છે. તો હવે આપણે કેદુનો ચૂનો લાવેલો પડ્યો હતો તો આજ ટાંકી સાફ કરી વાળી છે તો ચૂનો સોંપડી દેવું. જબલું પહેરી લીધું છે એટલે બળે નહીં. સોંપડી દઉં પછી કાલનું બધું વાયદું બધું એ કરવાનું છે. ये भगवान क्या जुल्म है. તો ગાઈજી સાફ સફાઈ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટાંકીમાં સૂનો ચોપડી દીધો છે. ઓછો તો આમ નામ નાખી દીધો એ ઓગળે જાય. તો બસ આજના વ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.